નમસ્કાર. નિર્મળ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, એક બાજુ જન્માષ્ટમીનો પર્વ અને જન્માષ્ટમીના પર્વ ઉપર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અત્યારે તો જ્યારે ચર્ચા કરવાની હોય, ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર વાત કરીએ કે પછી તેમની લીલાઓ વિશે વાત કરીએ કે પછી મહાભારતમાં આપેલા ઉપદેશોની પણ અત્યારે તો વાત કરીએ, જેટલી વાત કરીએ એટલી ઓછી અત્યારે તો પડતી હોય છે. અત્યારના સમયમાં દરેક લોકો, હું માત્ર કોઈ એક વર્ગ એટલે કે કોઈ એક ઉંમરના જે વ્યક્તિઓ એટલે કે જે વૃદ્ધ વ્યક્તિઓ હોય કે પછી અન્ય કોઈની બાબત નથી કહેતો. હું અત્યારના સમયમાં યુવા વર્ગ હોય કે પછી વૃદ્ધ હોય કે પછી અન્ય કોઈ પણ વર્ગ કેમ ના હોય, એ તમામ અત્યારે કૃષ્ણમય માહોલમાં છે, કૃષ્ણ ભક્તિમાં અત્યારે તો જોડાયેલા છે. આપ સૌ જોતા હશો અત્યારના સમયમાં સોશિયલ મીડિયા હોય કે પછી અન્ય કોઈ પણ જગ્યા હોય, અત્યારે કૃષ્ણની જે ભક્તિ કરવાનો એ મહિમા વધી ગયો છે અને લોકોને એક વિશ્વાસ આવ્યો છે કે ના, કૃષ્ણ છે ને અમારું કામ થઈ જશે. અમને અત્યારે તો પ્રોબ્લેમ છે, ઓવર થિંકિંગ છે, કંઈ પણ છે, તો અમે ખાલી કૃષ્ણ ભક્તિ કરીશું તો અમને તેમાંથી તમામ બાબતોનું નિરાકરણ પણ મળશે. તો દર્શક મિત્રો, એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મદિવસ અને તેની ઉજવણી સમગ્ર ભારતભરમાં અત્યારે કરવામાં તો આવી રહી છે. વૈશ્વિક સ્તરે પણ અત્યારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. મથુરા, ગોકુળ, વૃંદાવનમાં તો અત્યારે જય રણછોડ માખણ ચોરની સાથે સાથે નંદ ઘેરા નંદ ભયો, જય કન્યા લાલકીના નાદ સાથે આખું મથુરા, ગોકુળ અને વૃંદાવનમાં અત્યારે ખૂબ જ સારો એવો માહોલ પણ છે. બીજી બાજુ જગત મંદિર એવા દ્વારિકા નગરીમાં પણ દ્વારકાધીશની જય અત્યારે દરેક લોકો બોલાઈ રહ્યા છે. જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરતા હોઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન શું હતું, તેમની લીલાઓની પણ આપણે વાત કરીશું, આધ્યાત્મિક એક જીવનની પણ તેમની વાત કરીશું. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા કે જેઓ ઉત્સવ વિશેષજ્ઞ છે. મુકેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ, આપણે જ્યારે ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું અનેરું મહત્ત્વ રહેલું છે, અનેરું સ્થાન પણ રહેલું છે, જ્યારે હું આજના દિવસની વાત કરું તો એક બાજુ જે રીતે કૃષ્ણ જન્મોત્સવ અને બીજી બાજુ આજના દિવસે એક કૃષ્ણ સમર્પિત ભાવ હોવો પણ બહુ જરૂરી છે. મુકેશભાઈ, આજની આ જે કાર્યક્રમની શરૂઆત આપણે તેનાથી જ કરીશું. સૌથી પહેલાં આપ જન્મોત્સવને લઈને શું કહેશો અને ત્યારબાદ કૃષ્ણ સમર્પિત ભાવને લઈને પણ શું કહેશો? આજનો દિવસ એ કોઈ સામાન્ય દિવસ નથી. જે પ્રમાણે આપણે ઘરમાં કોઈનો જન્મદિવસ મનાવતા હોઈએ છીએ, પરંતુ જે આજનો જન્મદિવસ છે એ પરમપિતા પરમેશ્વર, જગતનો નાથ, જગન્નાથ, જે શ્રેષ્ઠ તમે મિત્ર માની શકો, શ્રેષ્ઠ પતિ માની શકો, શ્રેષ્ઠ પુત્ર માની શકો, શ્રેષ્ઠ સખા માની શકો, શ્રેષ્ઠ પ્રેમી માની શકો, એવો એક અવિરત ચાલતો રહેતો પુરુષ એટલે કે કૃષ્ણ. કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે મન અને કૃષ્ણ એટલે વિચાર. આજના આ ડિજિટલ યુગમાં કદાચ એ ભૂલાઈ ચૂક્યું છે કે કૃષ્ણમાંથી આપણે શું શીખીએ. કૃષ્ણની હર ક્ષણ, દરેક ક્ષણમાંથી આપણને શીખવાનું પ્રાપ્ત થતું જ હોય છે. ભગવદ્ ગીતા એ જીવનનું મેન્યુઅલ છે. ભગવદ્ ગીતાની ઉપર બીજા બધા ધર્મોના પુસ્તકો લખાયેલા છે, જેમાં બાઇબલ હોય, કુરાન હોય કે હજારો પુસ્તકો હોય, પરંતુ જે મૂળ તત્વ છે ભગવદ્ ગીતામાં ક્યાંય એવું કોઈ ધર્મ માટે નથી કીધું. અને કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે તું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ મમ, કે જો તું કૃષ્ણ તત્વને પામવા માંગતો હોય તો તમામ ધર્મને છોડ. કૃષ્ણ શું છે? કૃષ્ણ સત્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપાય. સત્ય એ જ કૃષ્ણ છે. અને ચિત્ત એટલે તમારું ચિત્ત જે છે, ચિંતન જે છે એ ધર્મ પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે. આપણા વડીલો, પૂર્વજો એ પાગલ હતા કે આટલા ધર્મ સાહિત્યો આપીને ગયા, પેઢીઓની પેઢીઓ આપીને ગયા? કેમ 5252મો આજે આપણે જન્મ કૃષ્ણ મહોત્સવ ઉજવીએ છીએ? આપણને એ ભાન હોવું જોઈએ, આપણે એ સભાન છીએ આજે કે આપણે કૃષ્ણને આજે પણ યાદ કરીએ છીએ. સતયુગની અંદર અને કલયુગની અંદર ખૂબ જ મોટો ડિફરન્સ રહેલો છે. સતયુગમાં તો ધર્મની સામે અસુર હતા, એ અસુરના નામ હતા, પણ આ કલયુગમાં ધર્મની સામે ભગવાન છે પણ અસુરોના નામ નથી લેવાતા. તો આજના અસુર કયા?
આજના અસુર એ છે જે તમારું મન વિચલિત કરે. સોશિયલ મીડિયા છે, મોબાઈલ, ઇન્ટરનેટમાં જેના લત લાગી જાય છે, નશાની લત લાગી જાય છે, આ બધા અસુર છે. તો આ અસુરોને માત આપવા માટે તમારા જીવન પથ પર સત્ય શું છે, અસત્ય શું છે, જીત શું છે, વિજય શું છે અને પરાજય શું છે, એની જો વાત કરવી હોય તો કૃષ્ણ સમર્પિત બનવું પડે. આજે આપણે કૃષ્ણ કૃષ્ણ કરીએ છીએ, રાધા છોડી દઈએ છીએ. તમે ઉત્તર ભારતમાં જાઓ વૃંદાવનમાં તો ત્યાં રાધે રાધે કહેવાય છે. અને જ્યારે એક પ્રસંગ યાદ આવે છે કે યમુના નદીના કિનારે કદંબ ઝાડની નીચે રાહ જોતી રાધા વિચાર કરે છે કે 11 વર્ષનો મારો મિત્ર, મારો સખા જ્યારે અહીંયા જનકલ્યાણ માટે જ્યારે એ મથુરા જઈ રહ્યો છે, મને છોડીને જઈ રહ્યો છે, અને ત્યારે કૃષ્ણ એને મળવા જાય છે. અને મળવા જાય છે ત્યારે કૃષ્ણ એને કહે છે, અને જે રુદન, જે રાધાનું વેદના, વિરહ જે જોઈને કૃષ્ણ એમ કહે છે, અને કૃષ્ણ સમજી જાય છે કે તારી જે ઈચ્છા છે મારી સાથે લગ્ન કરવાની, તો લગ્ન બે આત્માના થાય, એક આત્માના લગ્ન ન થાય. કારણ કે રાધા અને કૃષ્ણની આત્મા એક જ છે. રાધાજીનો જન્મ અષ્ટમીએ થયેલો છે અને કૃષ્ણનો જન્મ અષ્ટમીએ થયેલો છે. અને તમે વિચાર કરો, આ સંયોગ જુઓ. આપણી જે તિથિઓ છે એ તિથિઓના 12 માસમાં મધ્યનો સમય એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં એ મધ્યનો સમય જે 15 દિવસના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, અને એમાં એ વધનો 15 દિવસમાં એ મધ્ય ભાગ એટલે આઠમ, અને આઠમમાં એ મધ્ય ભાગ એટલે રાત્રિના 12 વાગે. આ શું સંકેત છે? આ સંકેત આ સૃષ્ટિને, બ્રહ્માંડને બેલેન્સ કરવાનું સંકેત છે. અને અહીંયા જ્યારે કૃષ્ણ જન્મ થાય છે, અને કૃષ્ણ જન્મના વધામણા કઈ રીતે કરવા જોઈએ, અને કૃષ્ણ જો તમે જુઓ તમારા ઘરમાં નાનું બાળક હોય, 2-5 મહિનાનું બાળક હોય, એમાં મદ, મોહ, લોભ, પાપ કશું હોતું નથી. એને રમાડવું ગમે છે, એને હસાવવું ગમે છે. અને જ્યારે તમે આજે જ્યાં પણ તમને કૃષ્ણ દેખાય, કૃષ્ણની સામે ધ્યાન ધરજો, એના મુખાકૃતિનું વર્ણન કરજો, અને સ્મિત ભાવે, એક હૃદયના શુદ્ધ ભાવે કૃષ્ણને ઓળખવાનો પ્રયત્ન કરજો. અને એ જે દ્રશ્ય બને છે એ દ્રશ્યને તમારા હૃદયની અંદર હૃદયસ્થ કરી લેજો. અને ત્યારે જો તમારા આંખમાંથી અશ્રુ નીકળે, એ જે અશ્રુ છે એ કૃષ્ણ પામવાના અશ્રુ છે. અને જ્યારે આવો ભાવ આપણામાં આવે છે ત્યારે આપણું જે હૃદય છે ને એ પવિત્ર બનતું હોય છે. શરીર તો છોડી દો, આત્મા, કૃષ્ણએ કહ્યું છે કે નૈનમ છિદ્દાણી, આત્મા ક્યારેય મરતી નથી, આત્માને બાળી શકાતી નથી. આત્મા જીવંત છે, અમર છે. એટલે એક જ્યારે આ તો શરીર છે, માંસના લોચારૂપી શરીર છે, આ શરીર દેહ ત્યાગ થશે ને ત્યારે એમાંથી જે આત્મા છે ને એ બીજા શરીરમાં પ્રવેશ કરતી હોય છે. પણ જે આત્મા, શુદ્ધ આત્મા છે, એ આત્માને ગંદી ન કરીએ, મનને ગંદુ ન કરીએ. આજની યુવા પેઢીમાં જે સતત પૈસા કમાવાની લાલસા છે, લાલસા હોવી જોઈએ, પૈસા કમાવવા જોઈએ, પરંતુ સત્યની સાથે તમારી જે આવક છે એને તમે જ્યારે કમાવો છો, તમારું મન શુદ્ધ હોવું જોઈએ, ખોરાક શુદ્ધ હોવો જોઈએ, વાણી શુદ્ધ હોવી જોઈએ. કૃષ્ણ એ વાણી પ્રધાન ઈશ્વર છે અને રામ એ કર્મ પ્રધાન ઈશ્વર છે. એટલે વાણી અને કર્મ, કૃષ્ણની વાણીમાંથી બધું તમને શીખવા મળશે, અને રામના કર્મમાંથી તમને બધું શીખવા મળશે. એટલે રામ અને કૃષ્ણ એ તમામ આ જે અષ્ટમ અવતાર જે આપણે કહી રહ્યા છીએ, એ કૃષ્ણને હજુ આપણે કંઈક વધુ જાણવાનો પ્રયત્ન કરીએ. યજ્ઞભાઈ, બિલકુલ સાચી વાત છે. અને તમે જે પ્રમાણે કહ્યું ને કે અત્યારના સમયમાં સૌથી મહત્વનું છે મુકેશભાઈ, કે તમે તમારી વાણી ઉપર સંયમ રાખો. ક્યાં બોલવું, કેવું બોલવું, કઈ રીતે બોલવું અને કયા ભાવે બોલવું, એ અત્યારે તો સમજવું બહુ જરૂરી છે. ને કર્મ, એમ કહેવાય ને કે જો કર્મ સારા હશે તો તમને સારું એવું અત્યારે જે તમામ બાબતો પ્રાપ્ત થશે. જો અત્યારે તો કર્મ સારા નહીં હોય તો પણ તમને સામે એવું રિઝલ્ટ મળશે, તેવું પણ આપણે દરેક લોકો જોતા હોઈએ છીએ. મુકેશભાઈ, આપણે જ્યારે આજના દિવસની વાત કરીને જે પ્રમાણે તમે શરૂઆત કરી છે, અને ચોક્કસ એમ કહેવાય કે ના કૃષ્ણ સમર્પિત ભાવ અત્યારે તો આપણે જોવા તો મળી રહ્યો છે. પણ મુકેશભાઈ, હવે જ્યારે આજના આપણે તમામ પ્રકારની ચર્ચાઓની શરૂઆત કરીએ, કૃષ્ણ જન્મ તો થતો હોય છે ને ત્યારે સૌથી મહત્ત્વની બાબત હોય છે
ભગવાન શ્રી કૃષ્ણની બાળપણમાં જે લીલાઓ અત્યારે હાલ તો જોવા મળી રહી છે અને તેમાં પણ જે અદ્ભુત અદ્ભુત લીલાઓ છે. મેં જે રીતે લીલાની વાત કરી ને જે મુકેશભાઈ, અને એમાં તમારા જે મુખ ઉપર એક સ્મિત આવી ગયું, એટલે ચોક્કસ એ લીલાઓ અત્યારે તો જે અદ્ભુત હોય છે. અને તેમાં પણ જ્યારે ગોકુળમાં થયેલી જે માખણ ચોરીની લીલા, આપ એ બાળપણની લીલાઓને કઈ રીતે વર્ણવશો? અરે કૃષ્ણ, તમારો માખણ ચોર કેવો છે કહો, પણ કયા ભાવથી? એ ચોર હતો, પણ કોના માટે હતો? કે જે પીડિત હતા, જેના શરીરમાં અશક્તિ હતી, જે સખા મિત્રો હતા, ચાહે ગરીબ અમીરનો ત્યાં ભેદભાવ નહોતો, પરંતુ એવા મિત્રોને પોષિત કરવાનું કામ કર્યું. એ જે મટકી ફોડતો હતો, એ મટકી એટલા માટે ફોડતો હતો કે જે દૂધ છે, જે દહીં છે, જે ઘી છે, એ કૃષ્ણના શાસનમાં ન જાય, એટલે પથ્થર મારીને મટકી ફોડતો હતો. આ જે લીલાઓ કરી છે, એ નટરાજ છે, નૃત્યકાર છે, એને 16 કળાઓની 64 કળાનો સ્વામી છે. એટલે કૃષ્ણએ જ્યાં પણ ગયો છે, જે કાર્ય કર્યું છે, એ કાર્ય સ્વરૂપે એના નામ પડ્યા છે. અને કૃષ્ણ જ્યારે જન્મ થાય છે અને 3.5 વર્ષ સુધી તો એ માતૃત્વનો પ્રેમ લે છે. પણ કોઈ મુનિવર આવીને પૂછે, કૃષ્ણને પૂછ્યું એવું છે આપણા પુરાણોમાં કે તમારો શ્રેષ્ઠ કાળ કયો? ત્યારે કૃષ્ણ કહે છે કે 3.5 વર્ષથી લઈને 11 વર્ષ અને 56 દિવસનો જે કાળ હતો, એ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ હતો. હવે એ કાળમાં જે લીલાઓ કરી છે, 7 વર્ષની ઉંમરે કંસનું વધ કર્યો છે. આ બધા વધ શબ્દ વપરાય છે, હત્યા શબ્દ નથી વપરાતા. અને એ દ્વાપરયુગ હોય, ત્રેતાયુગ હોય યા સતયુગ હોય, આ કલયુગની અંદર આપણે હત્યા શબ્દ વાપરીએ છીએ, પરંતુ એ સમયમાં વધ શબ્દ વપરાતો હતો. હવે તમે જુઓ કે 3.5 વર્ષનો બાળક માખણ ચોરી કરતો થઈ જાય છે અને માં એને કહે છે કે બેટા તે માખણ ખાયો? મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. કેટલું નિર્મળ ભાવથી કૃષ્ણ જૂઠ બોલે છે અને માતા એ સમજી જાય છે કે આ કાનુડા તને તો હું મારીશ, તને તો પકડીને દોરીથી બાંધીશ. અને માતા જાણે છે કે ભઈલા તું કોઈ સામાન્ય પુરુષ નથી, તને દોરીથી બાંધવાની મારી તાકાત નથી. પણ જે માતૃત્વ છે, યશોદા કહે છે તું હશે જગતનો નાથ, પણ તું તો મારો દીકરો છે, મારો લાડલો છે, મારો બાળક છે, મારો કૃષ્ણ છે. એને દોરડીથી બાંધે છે. દામોદર સ્વરૂપના દર્શન થાય છે. અરે રસ્તામાં રમતો હોય છે, મુઠ્ઠી ભરીને માટી ખાઈ લે છે. અને માટી ખાતા યશોદા આવે છે. કેમ માટી ખાધી? આ મોં ખોલ. અને જ્યારે મોઢું ખોલે છે ત્યારે સકલ બ્રહ્માંડના દર્શન થાય છે. અદ્ભુત બ્રહ્માંડ સ્વરૂપાય શ્રી કૃષ્ણ જગતના નાથ વિષ્ણુ રૂપાય દેવના જ્યારે એને બ્રહ્માંડના દર્શન થાય છે, યશોદાનું જે એ સમયની જે હર્ષની લાગણી હશે, એ લાગણીને તમે જુઓ કે એક બાળક અને માતાના સંબંધની વાત એ આજની માતાઓએ પણ શીખવું જોઈએ. આજની સગર્ભા માતાઓને પણ એ શીખવું જોઈએ કે સગર્ભા હોય ત્યારે તમે કૃષ્ણના બાળ સ્વરૂપને વાંચો, કૃષ્ણના બાળ સ્વરૂપને જાણો અને એ ધર્મ પ્રત્યે, શ્રદ્ધા પ્રત્યે ધાર્મિક પુસ્તકો વાંચો. એમાંથી તમારા બાળકની અંદર 64 નહીં પણ 16 સંસ્કાર તો આવશે. અને એ 16 સંસ્કારમાંથી આવેલો બાળક એ શરીરે હૃષ્ટપુષ્ટ હશે, વૈચારિક રીતે શુદ્ધ હશે. એ આ વિજ્ઞાન પણ છે અને વિજ્ઞાનની સાથે સીધો સંબંધ છે. જેવું આપણે વિચારીએ છીએ એવું જ આપણને પ્રાપ્ત થતું હોય છે. આ પણ વાત આપણા ભગવદ્ ગીતામાં લખેલી છે. અરે નોબલ એવોર્ડ મળવો જોઈએ ને, અને મળેલો છે ને, એ સર્વશ્રેષ્ઠ નોબેલ પુરસ્કાર પણ ગીતાથી ઉપર નથી. એટલે ગીતા એ સર્વશ્રેષ્ઠ છે. અને ઘણા પ્રશ્નો છે આજના સમયમાં, પરંતુ કૃષ્ણની જે પણ લીલાઓ થઈ છે, આપણે એને દામોદર કહીએ છીએ, માધવ કહીએ છીએ. માધવ કેમ કહેવામાં આવે છે? કારણ કે એનો સ્વર મધુર છે, એની વાણી મધુર છે. એક વાંસળીનો સૂર વગાડે છે અને ગાયો દોડતી આવી જાય છે. એક વાંસળીનો સૂર વગાડે છે, પ્રકૃતિ ખીલી જાય છે. અરે આપોઆપ કમળ ખીલી જાય છે. અને વાંસળીના સૂરથી જ્યારે રાધા છન્ન 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 કરતી કૃષ્ણની રાહ જોતી હોય છે. અને આજે પણ આપણે ગામડાઓમાં જોઈએ, ભરવાડ લોકો છે ને, ભલે ગાયોને છૂટી મૂકી દે, પણ જ્યારે ભેગી કરવાની હોય ને વાંસળી વગાડે, એ ગાયો આપોઆપ આવી જાય. ગાય
એ પૃથ્વીનું સ્વરૂપ છે અને એ પૃથ્વીના સ્વરૂપના દર્શન આપણે કરવા હોય તો એનો આપણે પારાયણ કરીએ, એની ગીતા વાંચીએ, ભગવદ્ ગીતા વાંચીએ. અને બીજું, પ્રકૃતિના સંદેશ આપવામાં આવ્યા છે. રાધા એ કોઈ સ્ત્રી નથી. કોઈ સંત મહાપુરુષને પૂછી જુઓ, રાધા એ કોઈ સ્ત્રી નથી, રાધા એ પ્રકૃતિ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ નાની ઉંમરમાં મિત્ર સખા ભાવ જ્યારે ઇન્દ્રની પૂજા કરતા હતા, અરે કીધું કે આ શા માટે તમે ઇન્દ્રની પૂજા કરો છો? તમે પૂજા જ કરવી છે તો પ્રકૃતિની પૂજા કરો, પર્વતની કરો, નદીની કરો, વૃક્ષની કરો, ફળની કરો. અને ત્યારે આ પૂજા શરૂ કરાવે છે. ઇન્દ્ર કૃપાયમાન થાય છે, વરસાદ વરસાવે છે. એ સમયે ઇન્દ્ર કહે છે કે આવો બધા ભેગા થઈને આપણે આખું ગિરિરાજ ઉપાડી લઈએ. અને જ્યારે એ ગિરિરાજ ઉપાડે છે અને ચટલી આંગળીએ એટલે કહે છે સખાને બધા લાકડીનો ટેકો આપો. અને બધા સખા કહે છે તું થોડી ભગવાન છે, આમાં લાકડીના ટેકાથી જ આ ગિરિવર ઊભો છે ભાઈ. કૃષ્ણ કે એમ. અને કૃષ્ણ સહેજ છોડે છે ને બધાની લાકડીઓ તૂટી જાય છે. પરંતુ બધા સખા એમ કહે છે તું હશે ભગવાન, તું હશે જગતનો સ્વામી, તું હશે વિષ્ણુ, પણ તું અમારો સખા છે. અને એ સખા ભાવ સુદામા ચરિત્ર સુધી આપણને જોવા મળે છે. અને એમ કહેવાય ને કે જ્યારે આપણે ગોકુળની વાત કરતા હોય ને તેમાં પણ જ્યારે વાંસળી વગાડે અને ગાયતો આવે અને તેની સાથે ક્યાંક ગોપીઓને પણ ખબર પડે કે ના કાનુડો અત્યારે આવતો બોલાવે છે. અને જે રાસલીલાઓ પણ એનું પણ ઘણું મહત્વ અત્યારે આવતો રહેલું છે. આપણે જ્યારે ગોકુળની લીલાઓની તો વાત કરી, પણ તેની સાથે યુવાની તેમની અને એ પણ તેમાં પણ મથુરાની જે લીલાઓ છે, આપ મુકેશભાઈ તેને પણ કઈ રીતે વર્ણવશો? જો કૃષ્ણને 11 વર્ષની ઉંમરે રથમાં નિમંત્રણ મળે છે, રથમાં બેસીને જાય છે, ગોકુળ જાય છે. અનેકના ઉદ્ધાર કર્યા છે, મલ્લયુદ્ધના પ્રમાણ છે, કંસ વધના પ્રમાણ છે. પરંતુ જ્યારે કંસનો વધ કર્યો અને મથુરાધિપતિ બનવાનું એને કહેવામાં આવ્યું કે તમે આજથી મથુરાધિપતિ છો, ત્યારે કૃષ્ણએ કહ્યું મારે મથુરાધિપતિ નથી બનવું, મારે મધુરાધિપતિ બનવું છે. એટલે એ જે કૃષ્ણ હતું એમાંથી શીખવાનું મળે છે. પૈસો ઘણો આવી જાય તો એમાંથી આપણે અહમ ન પેદા થવો જોઈએ. કૃષ્ણએ ક્યારેય એક સ્થાને ટક્યો નથી. કૃષ્ણ રાજા બન્યો, અંતમાં દ્વારકાનો રાજા બન્યો, પણ એણે રાજસ્વ નથી બતાવ્યું. એણે પ્રજાઓ તમે જુઓ. અને કૃષ્ણની જે માર્મિક વાતો છે, કૃષ્ણને 16,108 રાણીઓ હતી. લોકો કહે છે 16,108 રાણીઓ કેવી રીતે હશે? અરે ભાઈ, 16,100 જે સ્ત્રીઓ હતી એ નરકાસુરની જેલમાં પીડિત હતી, એને બંધક બનાવેલી હતી. અને કૃષ્ણ જાય છે અને 16,100 સ્ત્રીઓને છોડાવે છે. અને ત્યારે બધી સ્ત્રીઓ સામે ઊભી રહે છે કે હે પ્રભુ, તમે અમને આ જીવતદાન આપ્યું છે, તમને અમને મુક્ત કર્યા છે, પણ અમે સંસારમાં જઈશું તો કહેશે કે આટલા વર્ષો તો તમે નરકાસુર સાથે હતા, અમને કોણ પતિ આપશે, અમારા પત્ની ધર્મ અમે ક્યાં નિભાવીશું? ત્યારે કૃષ્ણ કહે છે કે શા માટે ચિંતા કરો છો, હું તમામને સ્વીકારી લઉં છું, હું તમારો બધાનો પતિ છું. અને એ પ્રમાણે એમણે બધાની પત્નીઓ તરીકે એમને સ્વીકાર કર્યો. એ 16,108 એની પટરાણીઓ. અને એમાંય રૂકમણીની પણ વાત કરવી છે. એ કોણ રૂકમણી? કે જેના વિવાહ શિશુપાલ સાથે થવાના હતા અને રૂકમણીને પસંદ નહોતો. રૂકમણીએ એ સમયે લોકોના મુખેથી સાંભળ્યો હતો કે એક એવો વીર પુરુષ છે, એક એવો કૃષ્ણ છે, એક એવો યોદ્ધા છે, મારે તો એને જ પરણવું છે. એ લવ લેટર લખે છે, પત્ર લખે છે. અને જ્યારે પત્ર બલભદ્રના હાથમાં આવે છે અને કહે છે બલભદ્ર, આમ કોઈ પત્ર લખવાથી થોડી પરણી જવાય. કૃષ્ણ કહે છે કે ના, મારે એણે મનથી મારું વરણ કરી દીધું છે, તો મારે તો એને ત્યાંથી લાવવી જ પડશે. અને જ્યારે કૃષ્ણ એને લેવા જાય છે ત્યારે જે દ્રશ્ય અંકન આપણે કરીએ યુદ્ધના વાતાવરણની અંદર, એ રૂકમણી એક મંદિર ઉપર પૂજા કરી રહી છે. અને પૂજા કરતા યુદ્ધના વાતાવરણની અંદર રથ લઈને જે કૃષ્ણ જાય છે અને એ ચાલુ યુદ્ધની અંદર એક હાથેથી એ રૂકમણીને ઉંચકી લે છે અને રથમાં બેસાડી અને પોતાના ત્યાં લાવે છે અને એને એ રાણી પદ આપે છે. એટલે જો તમે તમારા કૃષ્ણને પતિ પણ બનાવો, મીરાએ બનાવ્યો છે, મીરાની ભક્તિ જુઓ. એટલે એ ભાવ જો તમારામાં થશે તો તમારું સંસાર તમારી સાથે જ કૃષ્ણ છે. કોણ કહે છે કૃષ્ણ નથી? કોણ કહે છે મને બતાવો કૃષ્ણ નથી?
તમે મને આત્માને મન કાઢી આપો, તમે આત્માને મને બહાર કાઢી આપો. કેટલું સાયન્સ આગળ વધ્યું છે, પરંતુ જો તમે આત્માને મન કાઢી આપો તો હું કૃષ્ણને આજથી બોલવાનું ભૂલી જાઉં. પરંતુ સત્ય છે એ સત્ય છે. આ પૃથ્વી ધર્મ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ પર ટકેલી છે. મિત્રો, જે પણ દર્શકો જોઈ રહ્યા છે, આજના આપણી જે ચર્ચા જોઈ રહ્યા છે, તમારા તમામના હૃદયમાં કૃષ્ણ બેઠા છે, એ ન ભૂલતા. તમે કોઈ પણ કાર્ય કરો છો એ ન ભૂલતા કે મારા હૃદયમાં કૃષ્ણ બેઠો છે. આ કલયુગ છે, પરંતુ કલયુગમાં સાક્ષાત કૃષ્ણ છે. અને ક્યાં છે કૃષ્ણ જોવા છે તમારે? પ્રભાસ પાટણમાં જ્યારે એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અને એ અંતિમ સંસ્કારમાં એક બ્રહ્મસૂત્ર ન બળી શક્યું, અને એ બ્રહ્મસૂત્ર હતું ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય. અને એ હૃદય જ્યારે દરિયા માર્ગે થઈ અને પુરી પહોંચે છે, જગન્નાથપુરી, અને એ કાષ્ઠની મૂર્તિમાં આજે પણ દર 12 વર્ષે જ્યારે કાષ્ઠની મૂર્તિ બદલાય છે એમાં એ બ્રહ્મસૂત્ર મૂકવામાં આવે છે. એ મંદિરના પૂજારીઓને પૂછ્યું, ભાઈ આ તમે આ જે વિધિ કરો છો તે જે આ હૃદય છે આ મૂર્તિમાં બીજી મૂર્તિમાં તમને કેવો અનુભવ થાય છે? આંખે પાટા બાંધેલા હોય છે, અને ત્યારે કહે છે કે જ્યારે હાથમાં કોઈ આમ નાનું સસલું આમ રમતું હોય ને એવો અમને આભાસ થાય છે. અને એ આજે પણ હૃદય, કૃષ્ણનું હૃદય જગન્નાથપુરીમાં છે, ત્યાં છે. જાઓ દર્શન કરો. અદ્ભુત લીલાઓની તો તમે વાત ના કરો. કૃષ્ણ ઉપદેશ, મહાભારતનું સર્જન કૃષ્ણના કહેવાથી નથી થયું. ધર્મ અને અધર્મની લડાઈ માટે આ મહાભારતનું યુદ્ધ થયું, અને કૃષ્ણએ ધર્મ માટે જે પણ એમને આપણે મહાભારત ઉપર તો આપણે આવીએ છીએ, પણ મારે એની પહેલાં એક સવાલ આપણે એ પણ પૂછવો છે કે આપણે વૃંદાવન, ગોકુલ, મથુરા એની તો આપણે વાત કરી, પણ ત્યાં જે એક માહોલ હોય છે, જે કૃષ્ણ જ્યારે જન્મ થાય છે અને ત્યાર પછી જે બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય, એ જે બધી જે ત્યાં એક એમ કે ને દરેક લોકો ક્યાંક તેમાંથી કંઈક ને કંઈક શીખ્યા છે. દ્વારકાને લઈને પણ આપ શું કહેશો? દ્વારકા એ ભગવાન શ્રી કૃષ્ણનું અંતિમ શરણ સ્થાન હતું. બધી જ લીલાઓ સમેટી અને દ્વારકામાં આવ્યા છે. અને દ્વારકામાં આવ્યા એટલે એમને જે શ્રાપ હતો, કુંતીનો શ્રાપ હતો કે બધા મારા છોકરાઓ બધા જતા રહ્યા છે અને મારા તો તારો પણ યદુવંશનો નાશ થશે. અને એ સમયે કૃષ્ણ દ્વારકામાં જે એમના યદુવંશીઓ હતા એમને એમ કહે છે કે તમે જાઓ સોમનાથ અને મહાદેવની ભક્તિ કરવા જાઓ. તમામ યદુવંશીઓ સોમનાથ જાઓ, કારણ કે એ દ્વારકાની અંદર એવું વરદાન હતું કે યદુવંશીઓનો ક્યારેય નાશ નહીં થાય. કારણ કે આ કૃષ્ણની ભૂમિ હતી અને કૃષ્ણનો દરબાર હતો, કૃષ્ણનું રાજ હતું. આવા વરદાનના કારણે યદુવંશીઓ ખૂબ જ અહમમાં આવી ગયા હતા, ઘમંડમાં આવી ગયા હતા અને અધર્મ લીલાઓ શરૂ કરી નાખી હતી. એટલે કૃષ્ણએ આ અધર્મ લીલાને રોકવા માટે કૃષ્ણએ કહ્યું કે તમે જાઓ, ધર્મ માટે કાર્ય કરો અને સોમનાથ જાઓ. એટલે આખું યદુવંશ સોમનાથ જાય છે, એમની મતિ આખી ફરી જાય છે અને ત્યાં ને ત્યાં એકબીજા બધા લડી અને એ યદુવંશનો નાશ થાય છે. એ યદુવંશનો જે નાશ થયો છે એ નાશ એ શ્રાપના કારણે હતો. બીજી વાત, દ્વારકામાં જે બેટ દ્વારકા છે, એ બેટ દ્વારકાનું સ્થાન જે છે કે 16,100 જે નરકાસુરમાંથી જે સ્ત્રી આવેલી હતી, જે પત્નીઓ હતી, એમના માટે એક આખી નગરી બનાવી હતી. એ નગરીનું નામ છે બેટ દ્વારકા, જે દ્વારકાથી 33 કિલોમીટર દૂર છે. અને બીજું કે જે કૃષ્ણની જે સ્વર્ણનગરી હતી, દ્વારકાની જે સ્વર્ણનગરી હતી, એ સાક્ષાત વિશ્વકર્માએ બનાવેલી નગરી હતી. અને એ આજે નગરીનું સંશોધન પણ થયું છે અને દરિયાની અંદર પણ એ નગરી આજે પણ જોઈ શકાય છે. એટલે કૃષ્ણના પ્રમાણ ના માંગશો મારા ભાઈ. કૃષ્ણના પ્રમાણ ધર્મશાસ્ત્રોએ સૂચવી દીધા, આપણા કથાકારોએ સૂચવી દીધા. આપણા 8મી સદીમાં શંકરાચાર્ય ભગવાને 4 ધામ બનાવી દીધા. કૃષ્ણ બદ્રીનાથમાં છે, તો કૃષ્ણ પુરીમાં પણ છે, કૃષ્ણ તિરુપતિમાં બી છે અને કૃષ્ણ દ્વારકામાં બી છે, અને કૃષ્ણ ડાકોરમાં પણ છે. એ રણ છોડીને નીકળ્યો એ રણછોડ કહેવાયો. એટલે આ બધી અનેક વાતો છે. પણ કૃષ્ણ માટે કોઈ તમને એવો વિચાર આવતો હોય તો એ વિચારની જો ચર્ચા કરીએ તો એ પણ આ બોલાવે છે કોણ?
આ બોલાવે છે કૃષ્ણ. આ વિચાર ક્યાંથી આવે છે? આ વિચાર આપે છે કૃષ્ણ. એટલે કૃષ્ણ માટે બધું જ સમર્પિત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. શ્રી કૃષ્ણના જીવન ઉપર આપણે જેટલી ચર્ચા વિચારણા કરીએ, લીલાઓ પર પણ તેની ઉપર વાત કરીએ, એ અત્યારે હાલ તો ઘણી ઓછી છે. આપણે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું, પરંતુ તે પહેલાં સમય થયો છે એક વિરામનો. નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરતા હોઈએ, તેની લીલાઓની વાત કરીએ, અને તેમાં પણ જે આપણે એક શરૂઆત કરી હતી ને, તે સમયે એક બાબત ઉપર આપણે બહુ વધારે પડતો ભાર મૂક્યો હતો, અને તે હતું કૃષ્ણ સમર્પિત ભાવ. આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરતા હોય ને, ત્યારે ચોક્કસથી એમ લાગે કે ના, આપણા રૂવાડા ઊભા થઈ ગયા હોય. તેમ ભગવાન શ્રી કૃષ્ણની વાત કરવી, તેમને યાદ કરવા, તેમની જે લીલાઓ છે, તેમના ઉપદેશો છે, તેમાંથી શીખવું, સમજવું, એ ઘણું બધું જોવા મળતું હોય છે. અને હું બીજું કંઈ નહીં કહું, આ 2 દિવસ છે ને, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મોત્સવ હોય અને બીજી બાજુ જેના પારણા હોય, એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને માત્ર તેમના સન્મુખ બેસજો, અને એ દર્શનનો જે લાહવો લેવો એ બહુ જરૂરી છે. આપને એમ લાગશે કે ના, તમારા જે પણ કોઈ દુઃખ છે ને, જે પણ કોઈ બાબત છે ને, એ બધી જ તમે ત્યાં ભૂલી જશો ને એક શાંતિની અનુભૂતિ પણ કરશો. દર્શક મિત્રો, આપણે ભગવાન શ્રી કૃષ્ણની જે લીલા ઉપર આપણે ચર્ચા વિચારણા કરતા હતા, અને આ ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકેશભાઈ ઓઝા, જે ઉત્સવ વિશેષજ્ઞ છે. મુકેશભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત છે. રાધે રાધે. મુકેશભાઈ, આપણે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની વાત કરી, ગોકુલની વાત કરી, મથુરાની વાત કરી, વૃંદાવનની વાત કરી, પણ મુકેશભાઈ, આમાં એક બાબત એ સૌથી મહત્વની જોવા મળતી હોય છે, અને એ છે ભગવાન અને ભક્ત વચ્ચેનો એક સંબંધ, ભગવાન અને મિત્ર વચ્ચેનો એક સંબંધ. જ્યારે ભગવાન અને મિત્ર અને ભગવાન અને ભક્તની જ્યારે વાત થતી હોય ને, ત્યારે 3 સૌથી મહત્વના દ્રષ્ટાંત સામે આવતા હોય છે, અને એ છે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું જે મિલન હતું તે, અને ત્યારબાદ નરસિંહ મહેતા અને મીરાબાઈ, કે જે માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરતા હતા, બીજું કંઈ જ નહીં. અને એ ખાલી એમ જ કહેતા હતા કે તમે કોઈ ચિંતા ના કરો, મારો કૃષ્ણ ગોવાઈ બેઠો છે, એ બધું જ અત્યારે તો મારું કામ કરી દેશે. એ સંબંધને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નારદજીએ કૃષ્ણને પૂછ્યું, વિષ્ણુને પૂછ્યું કે હે વિષ્ણુ, તમે આ કલયુગમાં ક્યાં વસો છો? ત્યારે કૃષ્ણ કહે છે કે નાહમ વસામી વૈકુંઠે, નથી હું વૈકુંઠમાં વસતો. નાહમ વસામી ઋષિના હૃદયમાં, એટલે ઋષિના હૃદયમાં પણ હું નથી રહેતો, પરંતુ જ્યાં મારું ગાન થાય છે, યત્ર ગાયંતી તત્ર, જ્યાં મારું ગાયન થાય છે, જ્યાં મારું ગીત ગવાય છે, જ્યાં મારી ભક્તિ થાય છે, હું એની વચ્ચે રહું છું. આ કલિયુગનો ખૂબ જ મોટો સંદેશ છે. એટલે આ કલિકાલમાં જે ભક્તો થઈ ગયા, આપે તો 3 નામ બતાવ્યા કે નરસિંહ મહેતા, મીરાબાઈ અને સુદામા. સુદામા એ કાળના મિત્ર હતા, પરંતુ જે નરસિંહ મહેતા અને મીરાબાઈ હતા, એ કલિકાલના ભક્ત હતા. વાત સુદામાની કરવી છે, કારણ કે સુદામા એક એવો સખો હતો, એક એવો બાળ મિત્ર હતો કે જ્યારે કૃષ્ણ ગોકુળની અંદર માખણ ચોરી કરવામાં હોય, અને તમે જુઓ કે સૌથી નાનો, અને બધા જે મિત્રો હતા એ બધા મોટી ઉંમરના, અને લીડર કોને બનાવવામાં આવ્યો? કૃષ્ણને. કારણ કે કૃષ્ણ માખણ ચોરી લાવે, બીજા કોઈની હિંમત નહીં, બીજાને તો માર પડે, કૃષ્ણને માર પડે જ નહીં, અને કૃષ્ણને લીડર બનાવવામાં આવ્યો. હવે તમે જુઓ કે એ સમયે લોકો એમ કે ગાયો ચરાવવા જાય ને, ત્યારે સુદામા ઘરેથી આપે, નાસ્તો આપે, જે ચોખા આપણે કહીએ ખીચડી, એ આપે. અને ત્યારે સુદામાના મનમાં આવ્યું, કારણ કે એક શ્રાપિત મહિલાથી ભૂલ થઈ ગઈ, સાધ્વીથી, અને એ શ્રાપિત અન્ન હતું. એ વાત એમ કહેવાય છે કે સુદામાએ ચોરી કરીને ખાઈ લીધા કૃષ્ણથી, પણ એવું નથી. એનો અર્થ એ હતો
કે એ જે પ્રસાદ ખાવાનો હોય એ જે ખાશે એ દરિદ્ર થઈ જશે. એટલે સુદામાએ એવું કીધું કે આ કૃષ્ણ તો સાક્ષાત ઈશ્વર છે, એટલે આ જે ચોખા છે એ તો મારે કૃષ્ણને ખવડાવવા નથી. અને એ જે છે એ સુદામા પોતે ખાઈ લે છે, એટલે આખું જીવન એનું દરિદ્ર હોય છે. પરંતુ આ વાત એ સમયે કૃષ્ણને સમજાતી નથી. સમજાયેલું તો છે જ, પરંતુ આપણી જે લોક માન્યતાઓમાં એવી વાર્તા છે કે સમજાતી નથી. પરંતુ જ્યારે કૃષ્ણ દ્વારકાધીશ બને છે એક આખા યુગ કાળ પછી, અને સુદામાના ઘરે એની પત્ની એમ કહે છે કે હવે આપણી પાસે ખાવાનું કંઈ રહ્યું નથી, પહેરવાનું કંઈ રહ્યું નથી, અને તમારો નજીકમાં જ છે દ્વારકા, તો ત્યાં મિત્રને ત્યાં જાઓ તો ખરા, મળવા તો જાઓ. પણ સુદામા એમ કહે છે કે હું મળવા તો જઈશ, પરંતુ ચોક્કસ હું એની પાસે કંઈક માંગીશ નહીં. અને ત્યારે એને પત્નીને કહે છે કે મારે કૃષ્ણને કંઈક ભેટ આપવા માટે કંઈક તો આપ. ત્યારે એની પત્ની એને એક મુઠ્ઠીભર જે આપણે જેને ચોખા કહીએ છીએ એ આપે છે. એ મુઠ્ઠી લઈને એક પોતાના કપડામાં બાંધી અને એ નીકળે છે. અને નીકળીને જ્યારે દ્વારકા આવે છે અને દ્વારકાના દ્વારપાલને કહે છે કે હું સુદામા છું, મારે રાજાધિરાજ દ્વારકાધીશને મળવું છે. એટલે કે પેલા એમ કહ્યું કે ભાઈ આવા તો કેટલાય આવે છે, પરંતુ કે હું બાળપણનો સખા છું. અને એ વાત જ્યારે કૃષ્ણની પાસે પહોંચે છે ત્યારે કૃષ્ણ શું કરતા હોય છે? ત્યારે કૃષ્ણ બધી 8 રાણીઓ આજુબાજુમાં હોય અને ભોજન કરતા હોય છે. અને ત્યાં સંદેશ પ્રાપ્ત થાય છે કે તમારો કોઈક એવો ગરીબ ચિત્રે હાલ એવો કોઈ વ્યક્તિ આવ્યો છે જે દ્વાર ઉપર ઊભો છે અને એ કૃષ્ણ કૃષ્ણ કરે છે, મારો સખો છે, મારો મિત્ર છે, એને મળવું છે. જ્યારે આવી વાત કરે છે તે એનું નામ શું છે? કે એનું નામ સુદામા છે. અને જેવું સુદામાનું નામ પડે છે કૃષ્ણ બધું જ છોડી દે છે, ઊભો થઈ જાય છે. રાણીઓ વિચાર કરતી થઈ જાય છે કે આવો કયો વ્યક્તિ છે કે કૃષ્ણ બધું ત્યાગ કરે છે, દોડે છે ખુલ્લા પગે, અને ખુલ્લા પગીને બધા દ્વાર પોતે ખોલે છે, પોતે ખોલીને ભાગે છે. અને છેક દ્વારપાલ આગળ આવીને, મુખ્ય દ્વાર આગળ આવીને જોવે છે કે મારો સખો સુદામા આવ્યો છે, અને સુદામાને ભેટી પડે છે. અને જે અશ્રુની ધાર વહે છે ભગવાન શ્રી કૃષ્ણની કે મારો જૂનો સખા આવ્યો છે, અને સખાને જે પ્રેમ ભાવથી જે ભેટી વળે છે. અને એ જે આનંદ છે કૃષ્ણનો જીવનનો શ્રેષ્ઠ આનંદ એ મિત્ર ભાવનો હતો. અને એ મિત્ર ભાવને સમર્પિત કરે છે અને એને લઈને જાય છે. અને એક રાજાને શોભે એવું માન અને સન્માન એ સુદામાને આપે છે. અને સુદામા બિચારો ગરીબ દરિદ્ર બ્રાહ્મણ એ જ્યારે બેઠો હોય છે કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, તે મારી મિત્રતા નિભાવી છે, પરંતુ હું એ મિત્રતાને લાયક નથી. પરંતુ કૃષ્ણ એનું ખૂબ જ માન અને સન્માન કરે છે. રાણીઓને કહે છે આ મારો સખા, આ મારો બાળપણનો મિત્ર. અને એક થોડાક કલાકો દિવસો વિતાવે છે. અને સુદામાજી કહે છે કે હવે મારે મારા સ્થાન ઉપર જવું પડશે. અને ત્યારે કૃષ્ણની ચોધાર આંસુએ રડે છે. અરે સુદામા જેવો મિત્ર, જેના બાળપણનો, આજે પણ આપણને કોઈ બાળપણનો સખા જે નિસ્વાર્થ ભાવે સાથે રમ્યા હોઈએ, અને એવો બાળ સખા મિલન થાય તો કેટલો હર્ષ થાય. એવા હર્ષની લાગણી સાથે કૃષ્ણ રડે છે. હવે તું જઈ રહ્યો છે. કૃષ્ણ પોતે રથ હંકારે છે અને છેક ગામની પાદરે મૂકવા જાય છે. અને ગામની પાદરે મૂકવા જાય છે. સુદામા કહે છે કે બસ અહીંયાથી તારું શાસન પૂરું થયું, અહીંયાથી હું પાછો ચાલતો જઈશ. અને એ પહેલાં એને મુઠ્ઠીના જે એ કૃષ્ણ કહે છે તું શું સંતાડે છે? ત્યારે એ કહે છે કે આ મારી પાસે તો આ છે, અને એ આપે છે. અને એ અમૃત તુલ્ય જે પ્રસાદ છે એ કૃષ્ણનો સૌથી પ્રિય છે. એટલા માટે પણ આજે જગન્નાથમાં પણ આપણે જુઓ ખીચડીનો પ્રસાદ, કે રથયાત્રા હોય ખીચડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. અને જ્યારે જાય છે સુદામા, અને એમ કહેવાય છે કે અશ્રુધારાથી એક આખી એ પ્રેમના અશ્રુ હતા, અને પ્રેમના અશ્રુથી એની જમીન ભીની થઈ ગઈ. અને જ્યારે સુદામા પાછો એના ઘરે જાય છે તો જોવે છે કે મારું જે જૂનું મકાન હતું એ આખું મહેલ જેવું થઈ ગયું છે. અને જે વસ્ત્રો હતા પત્નીના એ બધા સરસ નવીન વસ્ત્ર ધારણ કરેલી, અને ઘરમાં બધું જ જે જોઈએ, જે જરૂરિયાત હતી એ પ્રમાણેની બધી જ સાધન સામગ્રી થાય છે. જો મિત્ર ભાવ, સખા ભાવ હોય, અને જો ઈશ્વરને પણ મિત્ર માનીને સત્યની સાથે તમે સમર્પિત ભાવ રાખો તો એ ભાવ સુદામાથી શીખી લેજો. અને વાત બીજી મીરાની પણ કરવી છે. મીરા ભલે એક રાજ દરબારની,
પરંતુ એ બાળપણથી એ કૃષ્ણને વરી ચૂકી હતી, કૃષ્ણને પરણી ચૂકી હતી, કૃષ્ણમય બની ચૂકી હતી. એના મુખમાંથી માત્ર કૃષ્ણ ભજન અને જે પણ બોલ્યું છે એનાથી ભજનો બન્યા છે. મીરાબાઈના ભજનો આપણે કોઈ પણ ભજન ગઈએ છીએ, મીરાબાઈ કહે એ મીરાના ભાવ હતા. અને જ્યારે એના રાજા એને કીધું કે તારો કૃષ્ણ હોય તો લે પી ઝેર, અને જ્યારે ઝેર પણ પી જાય છે અને એ કશું જ થતું નથી, ત્યારે એ પણ માની લે છે કે ભાઈ તું ગમે તે કર, કૃષ્ણ મારું બધું જ સાચવવાના છે. અને જ્યારે અંતે મીરાબાઈ એ પોતાની તમામ ભક્તિ પૂરી કરી અને દ્વારકાની અંદર જાય છે અને દ્વારકાની અંદર મૂર્તિ સ્વરૂપ રૂપે એ પોતાનો દેહ છોડે છે અને આજે પણ ત્યાં મૂર્તિ સ્વરૂપ મીરાબાઈનું સ્વરૂપ છે. એટલે આ વાત પણ મીરાબાઈની છે. અને નરસિંહ મહેતાની તો શું વાત કરવી. એક નાગર બ્રાહ્મણ, કોઈ ધર્મ જાતિ સમુદાયનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર એ જ્યાં પણ કોઈ નિમંત્રણ આપે કે આવો અહીંયા બેસીએ ભજન કરવા છે, એટલે બધું જ છોડીને ભજન કરવામાં મસ્ત છે. એને ખબર છે કે બધું ચાલશે. એની પત્ની જોડે બનતું નહોતું. એ પત્ની એને બહુ જ એ કહેતી હતી, કારણ કે છોકરાના લગ્ન છે અને તમે કંઈ તૈયારી કરતા નથી. મારો નાથ કરશે, મારો કૃષ્ણ કરશે, મારો ગોકુળિયો જે ગિરધર છે એ કરશે. અને અરે ભાઈ લગ્ન, મારા છોકરાના 3 દિવસ જ બાકી છે, એ જાનમાં આવવા માટે કોઈ ગામનો કોઈ માણસ તૈયાર નથી. અને એ બધું જ આશા છે. અને રસોઈયાનું સ્વરૂપ ધરીને દેવો આવે છે, રસોઈની સામગ્રી પૂરી કરે છે. જાનૈયા બનીને દેવો આવે છે, બધા જાનૈયા તૈયાર થઈ જાય છે. અને કૃષ્ણ સુદામાજી જે છે કૃષ્ણની ભજન કરતાં કરતાં એ છોકરાને પરણાવવા જાન લઈને જાય છે. અને ત્યાં પણ જે એનું મામેરું પૂરાય છે, એ બધી વાતો છે. એટલે આવા પ્રસંગોમાં જો તમે સાચા દિલથી સ્મરણથી એક ભક્ત બનીને જો ઈશ્વર પ્રાપ્તિ માટે તમે કાર્ય કરશો તો ઈશ્વર તમારી સાથે છે, સાથે છે ને સાથે છે. બહુ સાચી વાત છે. કારણ કે જ્યારે આપણે ભગવાન અને ભક્તની વાત કરતા હોઈએ ને, તે બાબત અને તેને અત્યારે તો જોવી, જાણવી ને સમજવી પણ બહુ જરૂરી છે. આપણે દરેક લોકો માત્ર એમ કહેતા હોય કે ના હું કૃષ્ણને વરેલો છું કે વરેલું છું, એવું નહીં. કોઈ કહે છે કે એક સરસ ભજન પણ છે કે કોણ કહેતા હૈ કે ભગવાન ખાતે નહીં, પરંતુ તમારે સબરી જેવો ભાવ લાવો ને તો ભગવાન પણ જમવા આવે. કોણ કહે છે કે ભગવાન આવતા નથી, કોણ કહે છે કે ભગવાન આવતા નથી? સુદામાનો પ્રેમ તો બતાવો તમે. એ કૃષ્ણ દોડીને આવે નહીં, દોડીને આવે. કોણ કહે છે કે ભગવાન સૂતા નથી? અરે કોણ કહે છે કે ભગવાન સૂતા નથી? અરે માં યશોદા જેવું હાલરડું તો ગાઓ, ભગવાન પણ સૂવે છે. અને કોણ કહે છે કે કૃષ્ણ નાચતા નથી? કોણ કહે છે કે કૃષ્ણ નાચતા નથી? અરે ગોપીઓ જેવો રાસ મંડળ તો રચી જુઓ, કૃષ્ણ નાચવા તૈયાર છે. આ ભાવ પેદા કરો. આ ભાવ પેદા થશે એ કૃષ્ણ જ પેદા કરશે. પણ કૃષ્ણ માટે ભાવ ઉત્પન્ન કરવા માટે, વિચાર લાવવા માટે આજનો ઉત્તમ દિવસ. અને કૃષ્ણના જે પણ આપણે દ્વારકા, ગોકુળ, મથુરા, જ્યાં પણ તમને મૂર્તિના સ્વરૂપના દર્શન થાય, એ કાળિયા ઠાકરના દર્શન કરી લેજો. અને ઘરે પારણું ઝુલાવી લેજો. ઘરે આજનો દિવસ પવિત્ર, ઘરે રંગોળી કરો, પૂજા કરો. અને આજનો ને કાલનો પારણું હોય, અરે પારણામાં જે રીતે તમે બાળકને ઝુલાવો ને, એ ભાવથી ઝુલાવજો. એ ઉર્જા કેન્દ્ર છે. કૃષ્ણ માટે તમારે જો સાચી ઉર્જા જોવી હોય તો તમે મંદિરમાં જાઓ ને મંદિરમાં જે ઉર્જા છે એ જુઓ. અને તમને કદાચ કૃષ્ણ ન દેખાય, પણ કૃષ્ણ દર્શન કરવા આવેલા આતુર જે દર્શનાર્થીઓ છે, જે ભક્તો છે, જો એમનાય દર્શન કરી લેશો. અને કૃષ્ણની મૂર્તિના દર્શન કરતાં પહેલાં કૃષ્ણના ચરણના દર્શન કરજો. અને એ ચરણના દર્શન થાય. દર્શન કરવાની પદ્ધતિ હોય છે કે ઈશ્વરને જોવું હોય તો પહેલાં ચરણમાં વંદન કરવા પડે, ચરણથી ઉપર દ્રષ્ટિ લાવી અને ભગવાનને નમન કરવા પડે. આ એક દર્શન પ્રક્રિયા છે. આ પદ્ધતિથી આપણે આજે કૃષ્ણના વધામણા કરીએ. આજે અને કાલનો 2 દિવસ જે છે એ કૃષ્ણમય બનવાનો દિવસ છે. કૃષ્ણ સાથે રમવાનો દિવસ છે. કૃષ્ણ સાથે મટકી ફોડવાનો દિવસ છે. માખણ ચોર બની જજો. અરે
તમે કૃષ્ણમય બની જાઓ. બસ આટલું જ કહેવું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કૃષ્ણમય બનવું પણ અત્યારે હાલ તો બહુ જરૂરી છે. તેની સાથે દર્શક મિત્રો એક બાબત એ પણ ખરી કે જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ છીએ ને તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન જ એક સંદેશ છે. આપણે એમ કહીએ છીએ કે ના તેમણે બાલ્યાવસ્થામાં જે પણ કોઈ લીલાઓ કરી તેમાંથી ઘણું બધું શીખવાનું છે. ત્યારબાદ યુવાવસ્થામાં જે પ્રમાણે જે તેમણે લીલાઓ કરી તેનાથી પણ શીખવાનું છે. પણ તેની સાથે મુકેશભાઈ, મહાભારત કે જે ભગવાન એમ વિચાર જ ને તો 1 મિનિટમાં રોકાવી શકે. એમને કોઈ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના કોઈને કહેવાની કે કોઈને સાંભળવાની જરૂર ન હતી, પણ એ ગયા પાંડવોનો સંદેશ લઈને તેમણે વાત કરી અને ત્યારે એક અહંકાર જોવા મળ્યો અને તેમણે એમ કહ્યું કે હા તો હું તમને 2 વિકલ્પ આપું છું, તમારે સેના જોઈએ છે કે હું જોયું છું. ત્યારે પાંડવોએ કહ્યું કે ના અમારે શ્રી કૃષ્ણ જોઈએ છે અને ત્યારે બીજી બાજુ કૌરવોએ એમ કીધું કે ના અમને સેના આપો. એક બાજુ મુકેશભાઈ આટલી મોટી સેના અને બીજી બાજુ એમ કહેવાય ને કે ના મિત્ર તરીકે પણ નહીં કે ના સારથી તરીકે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ હોય ત્યારે ચોક્કસથી એ પથ જે અત્યારે દેખાડે એ બહુ સારામાં સારો હોય. અને તેમાં પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ તો અર્જુને જે ઉપદેશો આપ્યા એ ઘણા મહત્ત્વના છે. ધર્મનું પાલનની બાબત જોવા મળી, કર્મયોગની પણ અત્યારે તો જે બાબત જોવા મળી. બીજી બાજુ સામે તો દ્રોણાચાર્ય હોય, ભીષ્મ પિતામહ હોય, તેમનો અત્યારે તો વધ કેવી રીતે કરો, શું કરું. એક બાજુ તો ભગવાન શ્રી કૃષ્ણ તો પોતાનું સુદર્શન ચક્ર લઈને પણ આવી ગયા હતા ભીષ્મ પિતામહ માટે, પરંતુ એ પણ ત્યાં ઊભા રહી ગયા અને જે પ્રમાણે ઉપદેશો જે જોવા મળી રહ્યા છે આપ તેને પણ કઈ રીતે વર્ણવશો ને સાથે જે મહા અવતાર જે છેલ્લો હતો આપ તેને પણ કઈ રીતે વર્ણવશો? મહાભારત એ સર્વશ્રેષ્ઠ આપણું એક શાસ્ત્ર છે. જેટલું ગીતા મહત્ત્વનું છે એટલું જ મહાભારત એટલે કે આપણા દેશની રાજનૈતિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ, મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ, સંસ્કાર કેવા હોવા જોઈએ, લોકોની વિચારધારા કેવી હોવી જોઈએ, ધર્મ અને અધર્મનું ભાન હોવું જોઈએ, સત્ય અને અસત્યનું ભાન હોવું જોઈએ, વિજય અને પરાજયનું ભાન હોવું જોઈએ, ક્યારે શસ્ત્ર ઉગામવું ક્યારે ન ઉગામવું એની પણ નિયમો હોય છે. આ બધું જ નિયમાવલી જે છે એ આપણને મહાભારતમાંથી શીખવા મળે છે. મહાભારતમાં કૃષ્ણ આમ તો યદુવંશી હતો, કૌરવ પક્ષનો હતો, પરંતુ જ્યારે કૌરવ પક્ષ અને પાંડવ પક્ષ બંને તો એક જ પરિવારના પુત્રો હતા અને વૃષ્ટિ કરવા માટે જાય છે. હું ત્યાંથી વાત શરૂ કરું કે દુર્યોધનને સમજાવવા જાય છે કૃષ્ણ કે હે દુર્યોધન, શા માટે તું યુદ્ધને નિમંત્રણ આપે છે? હું તને વિકલ્પ પણ આપું છું, તું જે તારી ઈચ્છા હોય એ પ્રમાણે પાંડવો કરવા તૈયાર છે. એ 5 છે, એ 5 તારા જ ભાઈઓ છે. ત્યારે દુર્યોધન કહે છે કે મારે એની સાથે યુદ્ધ જ કરવું છે. ત્યારે કૃષ્ણ કહે છે કે કંઈ નહીં, એને 5 ગામ તો આપી દે, એ એનાથી પણ પાંડવો ખુશ થઈ જશે. દુર્યોધન કહે છે મારે 5 ગામ શું, એક સોયની નોખ જેટલી જમીન પણ મારે એમને આપવી નથી. અને ત્યારે કૃષ્ણ એને વિકલ્પ મૂકે છે કે હવે મારે શું કરવું? તો એના માટે હું તને 2 વિકલ્પ આપું છું. યા તો મારી સેના તને આપું યા હું એકલો તારી પાસે આવું. એટલે દુર્યોધન કહે છે કે આ એકલો કૃષ્ણ શું કરશે? અને 10 યક્ષહોણી સેના એટલે કે એક સેનામાં 10 લાખ યુદ્ધવીરો હતા, એવી 10 અક્ષહોણી સેના એ માંગી લે છે દુર્યોધન. કૃષ્ણ કે આપ્યું જા. કૃષ્ણ વૃષ્ટિ કરીને પાછો આવે છે, પાંડવોને આ વાત કરે છે, યુદ્ધનું શંખનાદ થઈ ચૂક્યો છે અને 5 પાંડવોને, કારણ કે 5 પાંડવ હતા એ દરેક એક પ્રતીક હતા, ધર્મના પ્રતીક હતા. યુધિષ્ઠિર એ રીતે શક્તિના પ્રતીક હતા, ભીમ જેને આપણે એમ કહીએ છીએ, અર્જુન એ કળાઓનો સ્વામી હતો, નૃત્યકાર હતો, વિદ્વાન હતા. એટલે આ બધા આના જે એવા 5 વીર પુરુષોની સાથે જ્યારે કૃષ્ણ હોય છે અને કૃષ્ણ જ્યારે એમ કહે છે અર્જુનને કે હવે તારો રથ હું આંકીશ, અને જ્યારે શંખનાદ થઈ ચૂક્યો હોય છે ત્યારે કૃષ્ણ રથ વચ્ચે લઈ જાય છે અને અર્જુનને કહે છે કે યુદ્ધ કર. અને ત્યારે જે કૃષ્ણ આપણી ગીતામાં વિષાદ યોગ કહીએ છીએ કે અર્જુન મૂંઝવણમાં છે
કે હું કોની સામે યુદ્ધ કરું? ભીષ્મ પિતામહની સામે, એક દાદા પરદાદા જે પેઢીઓથી મારા ગુરુ સમાન ભીષ્મ પિતામહની સામે, ગુરુ દ્રોણાચાર્યની સામે કે જેણે મને શિક્ષણ આપ્યું, હું ભાઈઓની સામે, મારા કૌરવોની સામે હું યુદ્ધ કરું? એ વિસામણમાં આવે છે ત્યારે કૃષ્ણ એને કહે છે કે ભાઈ અહીંયા ધર્મ અને અધર્મની લડાઈ છે, તારે કોને સાથ આપવો છે, ધર્મને કે અધર્મને? એના માટેનું જે વિસ્તારપૂર્વક છે પછી કર્મયોગ સમજાવે છે કે કર્મયોગ શું છે, અને કર્મયોગ થકી એ આખી જે ગીતાના 18 અધ્યાય છે, 700 શ્લોક છે, એ 700 શ્લોક પત્યા પછી કૃષ્ણ શું કહે છે? મેં તો તને કહી દીધું, હવે તારી બુદ્ધિને યોગ્ય લાગે એ રીતે તું કાર્ય કર. અને અંતે જે યુદ્ધ થાય છે ને 5 પાંડવો વિજયી બને છે અને આખા કૌરવ કુળનો નાશ થાય છે. ત્યારે એ કૌરવોની માતા દ્વારા એ શ્રાપિત બને છે. આ એક વાત. અને વાત રહી કે ગીતામાં શું ઉપદેશ આપ્યો, તો ગીતામાં જે સંવેદનાઓ પ્રગટ થઈ અર્જુનના હૃદયમાંથી, અર્જુનના મનમાંથી, તમામ કે ભાઈ યુદ્ધની રણનીતિ કેવી હોય, કઈ રીતે મારવું, તો તમે જુઓ કૂટનીતિજ્ઞ, શ્રેષ્ઠ કૂટનીતિજ્ઞની જો ગણના થાય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રેષ્ઠ મોટિવેશનલ સ્પીકરની જો ગણના કરવી હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રેષ્ઠ યોદ્ધાની જો વર્ણન કરવું હોય તો એ શ્રી કૃષ્ણ છે. અને શ્રેષ્ઠ એ તો સાક્ષાત સુદર્શન ચક્રધારી છે. એ ધારે તો 1 સેકન્ડમાં મહાભારત સમાપ્ત કરી શકે એમ છે. પરંતુ એ આ મનુષ્ય જગતને, આ મનુષ્ય લોકોને સમજાવવા માંગે છે કે તમે તમારા સામર્થ્ય એવા પેદા કરો કે તમે યુદ્ધ કરી શકો. એ વર્ણન, એ ભાવ આપણને મહાભારતમાંથી શીખવા મળે છે. બિલકુલ બિલકુલ. ભારત અને ભગવદ્ ગીતામાંથી ઘણી બધી બાબતો તો શીખવા મળતી હોય છે, પણ મુકેશભાઈ એક બાબત એ પણ ખરી ને કે અત્યારના સમયમાં આ એક સાયન્સનો યુગ છે અને લોકો ક્યાંક સાયન્સમાં વધારે પડતું એમ કહેવાય કે એના મહત્વ પણ આપે છે. આપ કૃષ્ણ અને સાયન્સને કેવી રીતે સરખાવશો? તો સાયન્સ એ વૈચારિક રિસર્ચ, અને કોઈ આપણે વસ્તુ બનાવી છે તો એના માટે આપણે સંશોધન કરીએ છીએ અને સંશોધન થકી આપણે એને સાયન્સનું નામ આપીએ છીએ. હું તમને એ વાત કરું કે જે પુષ્પક વિમાન હતું એ સમયમાં પણ હતું. જે રાવણ લઈને આવ્યો હતો પુષ્પક વિમાનમાં, સીતાજીને લઈ ગયો, એ પુષ્પક વિમાન હતું. એક સુદર્શન ચક્ર હતું જે આજે આપણે મિસાઇલ કહીએ છીએ, બરાબર છે. એ એક સુદર્શન ચક્ર ફેલાઈ નાખે તો આખા સમગ્ર સૃષ્ટિનો સંહાર કરી શકે છે. તે જે સમય હતો ને, એ આજે આપણે છે ને એ 1% સુધી પણ વિજ્ઞાનને ઓળખી શક્યા નથી. એ સમયના લોકો 100% વિજ્ઞાનને ઓળખેલા હતા. એટલે તમે જુઓ કે જે પણ એમના અસ્ત્ર શસ્ત્ર જે હતા એની અંદર આપણે આમ ઘણીવાર સિરિયલોમાં જોતા હોય છે, આમ એક શસ્ત્ર 1 તીર મારે છે અને 1000 તીર છૂટે છે અને ધમાધમ બધા નાશ પામતા હોય છે. એ બધું આવ્યું ક્યાંથી? એને જો તમે ઓળખવાનો પ્રયત્ન કરશો, એ વિદ્યાને ઓળખવાનો પ્રયત્ન કરશો, કારણ કે ગુરુ વિના વિદ્યા નહીં. અને સાંદીપનીમાંથી જ્યારે બધી જ કળાઓ શીખેલો ત્યારે એમાંથી યુદ્ધ કળા પણ શીખી હતી. અને જે આપણે આજના જે શસ્ત્રો વાપરીએ છીએ, આજથી સમજો 500 વર્ષ પહેલાં તો વિમાન નહોતા, મિસાઇલો નથી, ઇન્ટરનેટ નહોતું, આ બધું નહોતું. પરંતુ જ્યારે માણસ વિચારતો થશે, માણસ કંઈક કરતો થશે, એ જ વાત આપણી ભાગવદ્ ગીતાની અંદર સમજાવવામાં આવી છે. એ જ વાત પ્રમાણ કરી છે કે તમે કોઈ કાર્યને પૂર્ણ નિષ્ઠા સાથે તમે એની અંદર રિસર્ચમાં ઉતરો છો ત્યારે તમને એ તમારા લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. જેવું આપણે વિચારીશું ને એવું આપણું શરીરનું બંધારણ બનશે, એવી આપણી વિચારધારા બનશે. એવા ઘણા એમ કહે છે કે તમે 21 દિવસ સુધી તમે એક વિષયને લઈને જો તમે તપ કરો તો એના બધા ઓરા તમારી પાસે આવતા હોય છે અને એ તમે સિદ્ધ પુરુષ બની શકો છો અને એ જ તમારું કાર્ય છે એને તમે સિદ્ધ કરી શકો છો. જે વાત કહી છે ને એ વાતને અને આજના પરિપ્રેક્ષના જે સાધન છે, ભૌતિક છે, એની સાથે સરખાવવાનો જ્યારે પ્રયત્ન કરીશું ને ત્યારે આપણને સાયન્સ સમજાશે. એ કૃષ્ણ શીખવે છે. એટલે અદ્ભુત રચના છે. અને આ જે લોકોએ ભૂલી ગયા છે, વેદ, ધર્મ, સનાતન સંસ્કૃતિ ભૂલી ગયા છે, મિત્રોને એટલું જ કહેવું છે કે ભલે તમે આધ્યાત્મિક છોડી દો, ભલે તમે ભૌતિક સુખનો આનંદ લો, પરંતુ અંતમાં ભૌતિક સુખથી જ્યારે તમે દુઃખદ આમ પરિસ્થિતિમાં આવશો
ત્યારે તમારે ઈશ્વરનું શરણ લેવું પડશે. અને જ્યારે તમે ઈશ્વરનું શરણ લેશો ને ત્યારે કદાચ તમને એમ લાગશે કે થોડીક શાંતિ થઈ. તો ભાઈ, યાત્રા કરવા, ધર્મ વાંચન કરવાની ઉંમર ઘડપણ નથી. જો તમારા ઘડપણને સુધારવું હોય, તમારી પ્રૌઢ અવસ્થાને સુધારવું હોય, તો તમારો જે યોગેશ્વર સ્વરૂપમાં જે કૃષ્ણએ લીલાઓ કરી, કૃષ્ણનું જે ચિંતન કાળ છે, જે જીવન કાળ છે, એ કાળના તમામ ઉંમરના સમયમાં જે પ્રાપ્ત કર્યું છે એ જ આ ઉંમર છે યુવાવસ્થાની અંદર એ પ્રાપ્ત કરી લેવી. કર્મની વાધિકારસ્તેમાં ફલેશું કદાચ, અને કર્મ કરવી આપણી ફરજ છે. કૃષ્ણ એમ નથી કહેતો કે હું બધું આપી દઈશ, પરીક્ષામાં પાસ કરી દઈશ, ભાઈ તારી નોકરી લગાડી દઈશ, તારો પગાર વધારી દઈશ. એવું કૃષ્ણ એવું કશું જ નથી કરતો. કૃષ્ણ એવું કશું કહેતો જ નથી. અને ક્યાંય ઉપરથી તમને જે પણ મહારાજો કોઈ ચમત્કારથી આ આપી દે છે અને થઈ જાય છે ને એ બધી મહેરબાની, બધી વાત ખોટી. તમારો પુરુષાર્થ, તમારો કર્મ તમને તમારા જીવનની સફળતા અપાવે છે. આ જ માધ્યમ આપણે ભગવદ્ ગીતામાંથી લઈએ છીએ. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, ફરી એકવાર હું આપ સૌને કહું છું કે આપણે દરેક લોકો માત્ર એમ કહેતા હોઈએ છીએ કે ના સોશિયલ મીડિયા ઉપર રીલ પોસ્ટ કરીને કે પછી 2 વાર મંદિર જઈને અત્યારે તો કૃષ્ણ નથી મળતા. સારા કાર્ય કરજો અને દિલથી ભક્તિ કરજો, તો જ અત્યારે તો જે કૃષ્ણ પ્રાપ્તિ થશે તે બાબત પણ અત્યારે તો જોવા મળતી હોય છે. તેની સાથે જ મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. અને જે પણ આપણે કોઈ અત્યારે તો જે ચર્ચા વિચારણા કરી, એક કૃષ્ણ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, એક 10 સેકન્ડમાં એક છેલ્લો મેસેજ આપના તરફથી. સૌથી પહેલાં આપણા માતા પિતા, જો માતા પિતાને અહિત થશે, દુઃખ લાગશે, તો તમારી હજારો વર્ષની તપસ્યા પણ એની આગળ નકામી છે. તમારા સંસ્કાર વિરુદ્ધ તમે જે કાર્ય કરશો એ પણ તમારી ભક્તિથી ખૂબ જ દૂર છે. પરંતુ જો સાચા ભાવ, શુદ્ધ ભાવ બધું ભૂલી અને માત્ર 5 મિનિટ 10 મિનિટ જે કૃષ્ણનું વર્ણન છે કે ભાઈ આ કૃષ્ણ આવો હતો, મુરલી વગાડતો હતો, મોરપીંછવાળો હતો, એ કૃષ્ણ છે, વિષ્ણુ અવતાર છે, શિવ અવતાર છે, આ જે દેવ સ્વરૂપ છે અને એમના ગુણો મારામાં પ્રાપ્ત થાય, એ જે મૂર્તિનું સ્વરૂપ છે એ મારા હૃદયમાં હૃદયસ્થ બને, મારા હૃદયમાં સ્થાન પામે. સતત કૃષ્ણમય બનતો રહું, સતત કૃષ્ણની ભક્તિ કરતો રહું અને મારા જીવનના સકળ કર્મ થકી હું મારા જીવનની જે યાત્રા છે એને પૂરી કરું. એ જ આજનો સંદેશ છે. બિલકુલ મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.